વિભાગની પણ આગાહી છે, જે મુજબ પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ તો જોવા મળ્યો છે। આજે સવારે પણ 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો પોરબંદરમાં 5 ઇંચ જેટલો આંકડો આવ્યો હતો, કુતિયાણામાં 5 ઇંચ જેટલો આંકડો આવ્યો હતો, રાણાવાવમાં નહિવત 7 mm વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં ગઈકાલે પણ 4 ઇંચ અને આજે બીજા 5 થી વધુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સોસાયટીઓમાં અને રસ્તાઓમાં પાણીનો જમાવડો થઈ ગયો છે। તો પોરબંદરમાં ભારે વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। પોરબંદર જિલ્લાના મયાણી તેમજ આસપાસના ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। જિલ્લાના ફટાણા ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ફટાણા ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ છે। હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ પોરબંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બંદર કિનારના દ્રશ્યો છે કે દરિયો જ્યાં આગળ તોફાની બન્યો છે, અસર વાતાવરણમાં જોવા મળી રહી છે અને તેના કારણે 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ તંત્ર એક્શનમાં। પંચાયત હસ્તકના 11 માર્ગો બંધ કરાયા, જ્યાં પાણી ભરાયા છે ત્યાં નિકાલની કામગીરી। કુતિયાણા તાલુકામાં વીજળી પડવાથી એકનું મોત થયા હોવાની પણ જાણકારી। પંચાયત વિભાગ હસ્તકના 11 જેટલા રસ્તાઓ સલામતીના કારણોસર આપણે બંધ રાખ્યા છે। સ્ટેટ હાઈવે અત્યારે બધા ચાલુ છે। આ ઉપરાંત પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા સિટી મામદારની ટીમ સતત ફરી રહી છે અને જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો થયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, ત્યાં એ પાણીના નિકાલ માટેની શક્ય જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા કરીએ છીએ।